हेलो विद्यार्थी मित्रों, हूँ गौरव भट्ट ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં આજે ગુજરાતી મીડિયમનો ચોથો પાઠ આપણે પાર્ટ 2 આગળ વધારવો છે. પાર્ટ 1 કરી ગયા છીએ. પાર્ટ 1 આપણે છે એ કરી ગયા છીએ. પાર્ટ 2 એ આપણે આગળ વધારીએ છીએ. બરોબર. પાર્ટ 1માં જેટલું સમજ્યા છીએ એની વિગતો એક વખત હું ભણાવી દઉં છું. પાર્ટ 1માં પહેલાં તો મેં એમ કીધું હતું કે 1967માં ઉમાશંકર જોશીને એક કાવ્ય માટે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. 1985 માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. 1985 નવલકથા છે, ઉપરનું એક કાવ્ય હતું. બરોબર છે. પછી 2001માં રાજેન્દ્ર શાહ ને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ મળેલો છે. બરોબર છે. પછી 2015 અમૃતા નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. બરોબર છે. 2015માં અમૃતા નવલકથા માટે છે રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. આ પાઠનો પ્રકાર છે એકાંકી છે. આ પાઠનો પ્રકાર એકાંકી છે. એકાંકી એટલે એક જ સ્થળનું, એક જ જગ્યાનું વર્ણન કરીને કહાનીની રજૂઆત કરવામાં આવી હોય ને એકાંકી કહેવાય. એટલે મૂળ એક જ વાતનો સાર હોય. તે દ્વિઅંકી એટલે બે વાતનો કેનો સાર હોય, બે જુદી જુદી જગ્યા હોય. ત્રિઅંકી એટલે ત્રણ જુદી જુદી જગ્યામાં છે જુદી જુદી જગ્યાનું આખી વાર્તાનું વર્ણન કરાતું હોય એને ત્રિઅંકી કહેવાય. તો આ પાઠ 4 માર્કમાં ને 1 માર્કમાં અગત્યનો છે, એ મેં તમને કીધેલું હતું. હવે લેખકનું નામ છે રઘુવીર ચૌધરી. પાઠનો પ્રકાર એકાંકી છે. જે નવલકથાઓ ટીક કરવાની હતી આ 3 એ ટીક કરી નાખી હશે તમે. પછી વાર્તા સંગ્રહો આ 2 ટીક કરવાના હતા એ ટીક કરી નાખ્યા હશે. નાટક આ 3 ટીક કરવાના હતા એ ટીક કરી નાખ્યા હશે. પછી એકાંકી આ 2 ટીક કરવાના હતા એ ટીક કરી નાખ્યા હશે. રેખાચિત્ર આ 2 ટીક કરવાના હતા એ ટીક કરી નાખ્યા હશે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળેલો છે, દર્શક એવોર્ડ મળેલો છે અને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. બરોબર. એનું વર્ણન મેં તમને કરાવી દીધું હતું. પછી આ એકાંકીમાં સંબંધ આવે છે, પછી પાછો સંબંધનો વિચ્છેદ થાય, પછી ફરી સંબંધ બનાવવાની ઘટના આવે, એનું વર્ણન આ એકાંકીમાં છે. બરોબર છે. પછી આ એકાંકીના પાત્ર કયા છે તો એ જોઈ લઈએ. એક તો કનોજ અને સલોની એ 2 પાત્ર છે. બરોબર. પછી છે નરેન અને મનીષા. મનીષાના પિતાનું નામ છે વિરાટ અને મનીષાના ભાઈનું નામ છે આનંદ. બરોબર. આટલા પાત્રોના નામ છે. બરોબર. નરેન છે એ વન અધિકારી છે. નરેન વન અધિકારી છે. વનનો અધિકારી તત્પુરુષ સમાસ થાય. નરેન છે વન અધિકારી છે. વનનો અધિકારી તત્પુરુષ સમાસ થાય. બરોબર છે. આ રીતના આપણે પાત્રોનું વર્ણન કરવાના છીએ. બરોબર. કનોજ અને સલોની પર્વતારોહણ કરીને દોરડા ભરાવીને ચાલતા હતા ત્યારે એ 3 વાતની ચર્ચા કરતા હતા. નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી તે, પછી અકસ્માતો નડવા છતાંય તે મનીષાએ હિમાલયના શિખરો સર કરેલા તે, અને એને એક સુરતી કુટુંબને રીંછની સામે રક્ષણ આપીને બચાવેલું હતું તે. બરોબર. કોણ ભરત ટેન્ક બાજુથી પસાર થયેલા હતા તો કે નરેન ભરત ટેન્ક બાજુથી પસાર થયેલો હતો. પછી ગોપિત એટલે રહસ્યમય થાય. પછી રીંછના હુમલાથી છે કોને સુરતી કુટુંબને બચાવેલું હતું તો કે મનીષાએ બચાવેલું હતું. પછી રીંછ કેવા નથી હોતા, માનવભક્ષી નથી હોતા, પણ માણસને જોઈને શું કરે છે તો કે જનૂનથી પ્રતિકાર કરે છે. રીંછ કેવા નથી હોતા તો કે માનવભક્ષી નથી હોતા. માનવભક્ષી એટલે માનવનું ભક્ષણ કરનાર. માનવભક્ષી એટલે માનવનું ભક્ષણ કરનાર. ઉપપદ સમાસ થાય. માનવભક્ષી એટલે માનવનું ભક્ષણ કરનાર ઉપપદ સમાસ થાય. બરોબર છે. આ પ્રશ્નનો જવાબ અહીંયા જ છે, કેવા નથી હોતા અને માણસને જોઈને શું કરે છે. પછી મનીષાની અટક શું છે તો કે મનીષા દેસાઈ છે.
પછી બીજો પેજ જોઈએ છીએ. બીજા પેજમાં એવું હતું, પછી આગળ વધીએ. બીજા પેજમાં એવું હતું કે નરેનભાઈ મોટા થઈને કવિ થશે એવું છે. એવું મમ્મી કહેતી હતી, કારણ કે કેની પાછળ ગાંડા હતા? તો કુદરતી નૈસર્ગિક સૌંદર્ય પાછળ એ ગાંડા હતા. તેથી અને એને એટલા માટે જ કેની તાલીમ લીધી હતી? ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી. બરોબર. પણ નરેન શું સ્પષ્ટતા કરે છે? કુદરતી સૌંદર્ય કરતા કોની પાછળ ગાંડો હતો? તો કે માનવ સૌંદર્ય પાછળ ગાંડા હતા. બરોબર. પછી ક્યારે છે અમુક વસ્તુનો આનંદ નથી રહેતો? તો મૂળ વસ્તુ ગુમાવ્યા પછી અમુક વસ્તુનો આનંદ રહેતો નથી. સલોનીના મતે લગ્નના માગા કેમ પાછા ઠેલે છે? બરોબર. તો એ નાજુક અને નમણી કન્યા પર કવિતા લખતા હતા એથી. અને નરેન શું કહે છે કે પોતે જ કવિતા નહોતો લખતો, પણ એને જ કવિતા માનતો હતો, એવું વર્ણન કરેલું છે. પછી હવે આગળ જોઈએ છીએ. સલોની અને પાર્ટ 2 ચાલે છે. પાર્ટ 2 બરોબર છે. એ સલોની અને ન બદલાય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ. ખડતલ એટલે કે શક્તિવાન. શક્તિમાન નહીં, શક્તિવાન, મજબૂત અથવા મજબૂત બાંધાનું. તમને આમ શબ્દ સમૂહમાં પૂછાય. બરોબર. શબ્દ સમૂહમાં પૂછાય. મજબૂત બાંધાનું એને શું કહેવાય? મજબૂત બાંધાનું એને શું કહેવાય? તો કે ખડતલ કહેવાય. મજબૂત બાંધાનું એને ખડતલ કહેવાય. ખડતલ કે નિર્ભય ન થઈ શકે એવો પ્રશ્ન કરે છે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. સલોની એવું કહે છે. નરેન કહે છે હવે, આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના સલોની, એ ન હોય. આંખો ઉપરથી નરેન છે એ મનીષાને ઓળખી જાય છે. પ્રેમ એટલો ગહેરો હશે એટલે ભાઈ. બરોબર. સલોની, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? મનીષા દેસાઈને. બરોબર. કલ્પના મૂર્તિ એટલે કલ્પનાની મૂર્તિ. કલ્પનાની મૂર્તિ તત્પુરુષ સમાસ થાય. નરેન, એ મનીષાનું આવું રૂપાંતર? મારે અભિનંદન આપવા આવવું જોઈએ. અભિનંદન આપવા આવવું જોઈએ એમ કહીને એમ કહેવા માંગે છે કે મારે છે એને મળવા આવવું જોઈએ. મળવાનું તો એક બહાનું જ છે અભિનંદન આપવા. બરોબર. જો ખાતરી થાય કે સલોની, પ્રયત્ન કરી જોઈએ, મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. નરેન, કનોજ, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. નરેન કોની સાથે કેમ્પ પર આવવાની તૈયારી દર્શાવે છે? તો નરેન આનંદ સાથે છે કેમ્પ પર આવવાની તૈયારી દર્શાવે છે. નરેન કોની સાથે કેમ્પ પર આવવાની તૈયારી દર્શાવે છે? તો નરેન આનંદ સાથે કેમ્પ પર આવવાની તૈયારી દર્શાવે છે. સલોની, ચાલો વરંડામાં બેસીએ. વરંડો શબ્દ સમૂહમાં પૂછાય. ખુલ્લું ફળિયું એને કહેવાય વરંડો. ખુલ્લું ફળિયું એને કહેવાય વરંડો. વરંડામાં બેસીએ. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. ફૂલ અને છોડ દ્વંદ્વ સમાસ થાય. ફૂલ અને છોડ શોભા જોઈએ. તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. નરેન કહે છે કે તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવવંતો એટલે પ્રિય. મહેમાન ન હો. મહેમાનનું વિરુદ્ધાર્થી થાય યજમાન. માનવવંતો એટલે પ્રિય. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે? નરેન, એની ઉંમર ખબર છે? સલોનીને પૂછે છે. આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે. નરેનના મતે ગુલમોહરની ઉંમર કેટલી હશે? પ્રશ્ન પૂછાય કે નરેનના મતે ગુલમોહરની ઉંમર કેટલી હશે? તો સલોની અને નરેનના ઉંમરના સરવાળા કરતાં પણ વધારે. નરેનના મતે ગુલમોહરની ઉંમર કેટલી હશે? તો સલોની અને નરેનના ઉંમરના સરવાળા કરતાં પણ વધારે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત હોઈ શકે? પ્રફુલ્લિત એટલે ખીલેલું. દૂર જોતા
અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4 વર્ષે જોઉં છું, એટલે કહેવા એમ માંગે છે અહીંયા કે 4-4.5 વર્ષથી બ્રેકઅપ થઈ ગયું હશે, બરોબર. એ બે બોયલા નહીં હોય, કોણ તો કે નરેન અને મનીષા, એટલે એના ભાઈ સાથે વાતચીત તો ન જ થાય, બરાબર. 4-4.5 વર્ષે જોઉં છું એને. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં, બરોબર. આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, પેલા ફોટો દેખાડ્યો ત્યારે તે નરેન ઓળખી ગયો કે પેવી તો નાની બાળ જેવી, સોરી યુનિફોર્મ પેલા જેવી જ એની આંખ છે, બરોબર. એટલે એની આંખ, એટલે એની ઉપરથી જ તે પોતે કેટલા છે એક નજીક હતા એનું વર્ણન છે એની આંખ ઉપરથી જ તે કરી નાખે છે, બરોબર. આમાં બહુ ઊંચી ભાષા છે એટલે તમારી જરૂરિયાત પૂરતું જ તમે યાદ રાખજો. પછીનું પેજ જોઈએ છે. હવે એમ કે છે, નરેન ખાતરી કરવામાં કાંઈ બાકી છે એવું પૂછે છે. ત્યારે નરેનના મતે ખાતરી કરવામાં શું બાકી છે, તો કે મનીષાનું મન ખાતરી કરવામાં બાકી છે. નરેનના મતે ખાતરી કરવામાં શું બાકી છે, તો મનીષાનું મન ખાતરી કરવામાં બાકી છે. અંડરલાઈન કરી નાખજો. નરેનના મતે મનીષાનું મન ખાતરી કરવામાં બાકી છે. સલોની, તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર, બાતમી આપનાર એટલે માહિતી આપનાર, બાતમી આપનાર એટલે માહિતી આપનાર, મારાથી ચડિયાતું તમને મળવાનું નથી, એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું સૂર્ય જાગ્યું હશે. અંડરલાઈન કરી નાખો. કોના પ્રેમ, સલોનીના મતે કોના પ્રેમમાંથી મનીષાનું સૂર્ય જાગ્યું હશે, તો નરેનના પ્રેમમાંથી જ એનું સૂર્ય જાગ્યું હશે. સૂર્ય એટલે બહાદુરી. કેમાંથી સૂર્ય જાગ્યું હશે, તો કે પ્રેમમાંથી જ સૂર્ય જાગ્યું હશે. સૂર્ય એટલે બહાદુરી, યાદ રાખજો. નરેન, શક્ય છે. આવાનંદ, કેમ આમ દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે જ છે. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતો, પેલા તાર ને એવું આવતું, બરોબર. હવે મિસ કોલ આવે. તાર હતો, પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા જતા હતા. ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો, બરોબર. તો મનીષાના બાપાને, મનીષાના પિતાને કોણ લેવા ગયું, તો કનોજ છે એ મનીષાના પિતાને લેવા ગયો. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક? આનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું, અભિનંદન આપવા આવ્યા હશે. આનંદના મતે તેના પિતા શા માટે છે એ આબુ આવે છે. આનંદના મતે તેના પિતા શા માટે આબુ આવે છે, અંડરલાઈન કરી નાખો. આનંદના મતે તેના પિતા શા માટે આબુ આવે છે, તો મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે એટલે અભિનંદન આપવા પધારતા હશે એવું આનંદ માને છે. મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે એટલા માટે અભિનંદન આપવા આવતા હશે એવું વિચારે છે. હવે એનો ભાઈ હતો, ભાઈ કાંઈ ગુંડો નહોતો, તોય તે હવે પાછો નરેન થોડોક ડાયો થાય છે. મનીષા કોણ? એટલે હા, પેલા તો આંખ જોઈને ઓળખી ગયો ને હવે પાછો છે થોડોક દેખાવ કરે છે. મનીષા કોણ એમ? આનંદને ખબર છે ભાઈ આ બધાય હું ગુલ ખીલવતા એમ. આનંદ, હા તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો આત્મહત્યા કરશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો કદાપી એવું ન કરે. આનંદ, દીદીનું ભલું પૂછવું. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આકૃત તપ કરી, કાજે એટલે માટે આકૃત તપ કરીને સિદ્ધિ મેળવી છે એ પૂછે છે કે મનીષા કોણ? તો પછી નરેન, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો, એટલે હું ભૂલી જ ગયો તો કે હવે અમારું બેનું ગોઠવાય એમ ભૂલી જ ગયો તો, એમ ખરી રીતના એમ કહેવા માંગે છે. ટૂંકમાં કીધું, આવા લોકોએ અઘરી ભાષામાં કીધું. આનંદ, મનીષા, તમે ભૂતકાળ બાદ કરીને જીવતા હતા તો મનીષા યાદ કરીને જીવતી હતી, તમને કે ભૂતકાળને જે હોય એમ. ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી હતી કે કદાચ છે નરેનનું મનીષાનું ગોઠવાઈ જાય. એનો ભાઈ આવું કહે છે મનીષાનો. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર નહોતી. આનંદની કઈ ઉંમર નહોતી, તો પપ્પાએ તમારી સાથે સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ઉંમર ન હતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી.
એની તરફેણમાં એટલે કે પક્ષમાં, તરફેણ એટલે કે પક્ષમાં દલીલ કરી. પપ્પાએ મને કહેલું, જા મનીને કહે કે ગરોળી પકડી લાવે તો તુરંત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. અંડરલાઈન કરી નાખજો. કઈ શરતે મનીષાના પિતા લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા હતા? કઈ શરતે મનીષાના પિતા લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા હતા? મનીષા છે ગરોળી પકડી લાવે તો આવા તો ઘણા બધાના સંબંધ છે તૂટી જાય. જો બાપાઓ અત્યારથી આવી શરત મૂકવા માંડે ને તો ગરોળી તો ન પકડી શકે, વંદોય ન પકડી શકે. બરાબર, તુરંત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર હતી. સુકુમાર એટલે કે કોમળ. સુકુમાર એટલે કે કોમળ હતી. ડરપોક પણ હતી. પિતાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ, ત્રાડ એટલે ગર્જના, ત્રાડ એટલે ગર્જના સાંભળીને મનીષા મરી જશે. પિતાને મનીષા વિશે પહેલાના સમયમાં કઈ ખાતરી હતી? તો પિતાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારને વિદુરનું જીવન જીવવું પડશે. મનીષાના પિતાએ નરેન સાથે લગ્ન કરવાની કેમ ના પાડી દીધી હતી? અંડરલાઈન અહીંયાનો જવાબ કરી નાખો. પિતાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળી, અને આ ભાઈ શું હતા? વન અધિકારી હતા. એને ક્યાં રહેવું પડે? તો કે જંગલમાં રહેવું પડે. જંગલમાં રહેવું પડે ત્યાં તો સિંહની કે રીંછની બધાને ત્રાડ ને એવું રાડ ને એવું બધું સંભળાતું જ હોય. એટલે એના પિતાને ખાતરી હતી કે મનીષા છે એકાદ ત્રાડથી મરી જશે અને નરેન્દ્ર કુમારને વિદુરનું જીવન જીવવું પડશે. આટલું ટીક કરી નાખજો. બરોબર, એટલા માટે લગ્ન કરવાની ના પાડી હતી. વિદુર જેની પત્ની મૃત્યુ પામી છે તે એને શું કહેવાય? તો કે વિદુર કહેવાય. તો તરફેણ એટલે કે પક્ષમાં દલીલ કરી હતી. પણ હવે વાત આખી બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા જ અહીં આવશે. નરેન, આ બધું માન્યમાં આવે એવું નથી. વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ નહોતી. જીપનું હોર્ન સંભળાય છે. ઓલો લેવા ગયો તો હવે કોક પાછું આવ્યું લાગે છે. આનંદ, દીદી હોર્ન વગાડતી લાગે છે. હવે દીદી જ ઓલી ખુલ્લી જીપ લઈને આવે. એક વિલનમાં કેમ ઓલી શ્રદ્ધા કપૂર છે ખુલ્લી જીપ લઈને આવે છે, એમ જ આ ખુલ્લી જીપ લઈને આવ્યા લાગે. બરોબર, હવે પેલા બીતી હતી. બરોબર, વનમાં ને એમાં રખડવામાં, પછી સિંહની ત્રાડ સાંભળીને બી જતી હતી. હવે છે ખુલ્લી જીપથી આટા મારે છે. નરેન, ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો, કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. સલોની, 5 વાગે અમે તાલીમ માટે નીકળીએ છીએ. સલોની કેટલા વાગે તાલીમ માટે નીકળે છે? સલોની, મનીષાની બધા તો કે 5 વાગે છે એ તાલીમ માટે નીકળે છે. અને કેટલા વાગે પાછા આવી જાય છે? 10:30 વાગે. એવું કોણ જાણી જાય છે? તો કે નરેન. સલોની, ખબર તો ઘણી રાખો છો. બરોબર, ક્યારે આવવાનો ટાઈમ છે, ક્યારે જવાનો ટાઈમ છે, બરોબર, બધી ખબર રાખો છો એમ. તો એ કહે છે કે કોણ? મનીષા કોણ? હમણાં પૂછ્યું તું એટલે. કનોજ પ્રવેશતા. સલોની, ચાલ તારે નથી આવવું? સલોની, કેમ દીદી અહીં નથી આવતા? હવે છે આગળ જોઈએ છે. સોરી, હવે છે આટલા પેજનું તમે હોમવર્ક લખી નાખો. પેલા હોમવર્ક લખી નાખો તમે. પહેલો પ્રશ્ન, જો એકાદ પ્રશ્ન રિપીટ થાય તો વાંધો નથી. બરોબર, સલોનીએ કોને ભરત ટેન્ક પાસેથી પસાર થતા જોયા હતા? સલોનીએ કોને ભરત ટેન્ક પાસેથી પસાર થતા જોયા હતા? પછી નરેનને કોની ગોપિત વાણી સમજાતી નથી? નરેનને કોની ગોપિત વાણી સમજાતી નથી? પછી મનીષાએ કોના હુમલાથી કોને બચાવ્યા હતા? મનીષાએ કોના હુમલાથી કોને બચાવ્યા હતા? પછી રીંછ કેવા હતા? રીંછ કેવા હોય છે? રીંછ કેવા હોય છે? અને માણસને જોઈને શું કરે છે?
પછી સલોનીની મમ્મી નરેન વિશે શું કહેતી હતી? સલોનીની મમ્મી નરેન વિશે શું કહેતી હતી? પછી નરેન ફોરેસ્ટ ઓફિસર કેમ બન્યા? નરેન ફોરેસ્ટ ઓફિસર કેમ બન્યા? પછી નરેનને મતે તે કોની પાછળ ગાંડા હતા? નરેનને મતે તે કોની પાછળ ગાંડા હતા? પછી ક્યારે નૈસર્ગિક સૌંદર્યનો મહિમા રહેતો નથી? ક્યારે નૈસર્ગિક સૌંદર્યનો મહિમા રહેતો નથી? પછી સલોનીના મતે નરેન માગા કેમ પાછા ઠેલે છે? પછી નરેન માગા પાછા ઠેલવાનું નરેન માગા પાછા ઠેલવાનું કયું કારણ આપે છે? પછી નરેન મનીષાને મળવા જવા શા માટે તૈયાર થાય છે? નરેન મનીષાને મળવા જવા શા માટે તૈયાર થાય છે? પછી ગુલમોહરની ઉંમર શું છે? ગુલમોહરની ઉંમર શું છે? પછી મનીષાના ભાઈને નરેન કેટલા વર્ષે જોવે છે? મનીષાના ભાઈને નરેન કેટલા વર્ષે જોવે છે? પછી નરેન મનીષાની કઈ બાબતની ખાતરી કરવા માંગતો હતો? નરેન મનીષાની કઈ બાબતની ખાતરી કરવા માંગતો હતો? પછી મનીષાનું શૌર્ય શા માટે કેવી રીતે જાગ્યું હશે? મનીષાનું શૌર્ય કેવી રીતે જાગ્યું હશે? પછી મનીષાના પિતાને કોણ લેવા ગયું? મનીષાના પિતાને કોણ લેવા ગયું? આનંદ પોતાના પિતાના આવવાનું કયું કારણ આપે છે? આનંદ પોતાના પિતાના આવવાનું કયું કારણ આપે છે? પછી આનંદે કોની તરફેણમાં દલીલ કરી હતી? આનંદે કોની તરફેણમાં દલીલ કરી હતી? વિરાટ કઈ શરતે લગ્ન કરવાની હા પાડત? વિરાટ કઈ શરતે લગ્ન કરવાની હા પાડત? પછી નરેન્દ્ર કુમારને શા માટે વિધુર જીવન જીવવું પડે? નરેન્દ્ર કુમારને શા માટે વિધુર જીવન જીવવું પડે?
સલોની અને તે લોકો કેટલા વાગે તાલીમે નીકળી જાય છે? કેટલા વાગે તાલીમે નીકળી જાય છે અને કેટલા વાગે પાછા આવે છે? પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું, જેની પત્ની મૃત્યુ પામી છે તે. જેની પત્ની મૃત્યુ પામી છે તે. બીજું, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે. માનવનું ભક્ષણ કરનાર. માનવનું ભક્ષણ કરનાર. પછી કલ્પનામાં વિચારેલી મૂર્તિ. કલ્પનામાં વિચારેલી મૂર્તિ. પછી લોકપ્રિય કે પ્રિય હોય તેવું. લોકપ્રિય કે પ્રિય હોય તેવું. અત્યારના હવે આ પાર્ટ 2 અહીંયા પૂરો થાય છે. બરોબર. હજી પાર્ટ 3માં કદાચ પાર્ટ પૂરો થાય તો, નહીતર પાર્ટ 4, એટલે 4 પાર્ટ સુધીમાં છે આ પાર્ટ પૂરો થઈ જશે. થેન્ક યુ વેરી મચ.